દાંતની ઇન્જરીના લીધે દાંત તૂટી ગયો છે તો શું કરશો? દાંતમાં ઇન્જરી કોઈ પણ ઉંમરે થઈ શકે છે. જેમ કે નાના બાળકોમાં 2 થી 5 વર્ષ દરમિયાન બાળકો ચાલતા કે દોડતા શીખે છે, તો ત્યારે દુધિયા દાંતમાં ઈજા થવાનું પ્રમાણ વધારે હોય છે. અને 8 થી 12 વર્ષના સમયગાળા દરમિયાન આગળના દાંતમાં સ્કૂલના મેદાનમાં કે રમતગમત દરમિયાન ઇન્જરી થવાનું પ્રમાણ વધારે હોય છે. મોટે ભાગે દાંતમાં જ્યારે ઇન્જરી થાય ત્યારે આગળના ભાગમાં જ વધારે નુકસાન થતું હોય છે. દાંતમાં ઇન્જરી થાય ત્યારે શું થાય છે આપણે જોઈએ. જેમ કે દાંતનો નાનો ખૂણો તૂટી જવો અથવા તો દાંતની ધાર ખરી જવી, દાંતનો અડધાથી વધારે ભાગ તૂટી જવો, દાંત તેની મૂળ જગ્યાએથી હલી જવો, દાંત છે એનું મૂળ ફ્રેક્ચર થઈ જવું. દાંતની ઇન્જરીની ટ્રીટમેન્ટ દાંતને કેટલા પ્રમાણમાં અને કયા પ્રકારની ઇન્જરી થઈ છે તેના પર ડિપેન્ડ છે. જેમ કે દાંતનો સહેજ ખૂણો કે ધાર તૂટી ગયો હોય તો એને ફિલિંગ દ્વારા જ આપણે ફરીથી મૂળ આકાર આપી શકીએ છીએ. જો દાંત અડધાથી વધારે ડેમેજ થયો હોય અને અંદરની નસમાં ઇન્ફેક્શન થયું અથવા તો ડેમેજ થયો હોય તો એવા કેસમાં આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. અને અમુક કેસીસમાં દાંતનું મૂળિયું ફ્રેક્ચર થઈ ગયું છે અથવા તો મૂળ તૂટી ગયું છે તો એવા કેસમાં આપણે દાંત કાઢી અને અમુક ટાઈમ પછી નવો દાંત નાખવો જરૂરી છે. તો આ પ્રકારની ટ્રીટમેન્ટ માટે આપણે ડેન્ટિસ્ટની સલાહ લઈ શકીએ છીએ.